जी आपका नाम था મારું નામ પંકજભાઈ પાટીલ. आज શેનો વિરોધ પ્રદર્શન આજરોજ અમે ગેસ સિલિન્ડર બાટલો જે હતો તેનો ભાવ વધારાના બાબતમાં મોંઘવારી વિશે પણ તેલના ડબ્બા તેલનો ભાવ આ અઠવાડિયામાં જ લગભગ 200-500 રૂપિયાનો વધારે થઈ ગયો. એના કારણે અમે આ ઉગ્ર આંદોલન કરી છે. ખેડૂત લોકો પાસે સસ્તા ભાવે જયારે સિંગ લઈ લીધી અને ત્યારબાદ સિંગ લીધા પછી તેલના ડબ્બાનો ભાવ ડાયરેક્ટ વધારવામાં આવ્યો. એ હવે કેવી રીતે સરકાર જનતા પર તાનાશાહી કરે છે? સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે અમારી એ જ માંગણી છે, મોંઘવારી પર કંટ્રોલ કરે, ગેસના બાટલાનો ભાવ ઓછો કરે, એવી અમારી કોંગ્રેસ સમિતિ વડોદરા નગરની માંગણી છે. અને જો નહીં કરશે તો તેના અગેન્સ્ટમાં હજુ પણ આગળ અમે ઉગ્ર આંદોલન કરીશું. બાટલા સહિત આ પુતળો દહન કરવામાં આવે છે, શું છે એનું મહત્વ? કેમ કે એ મોદી સરકારે બધે જ કોમ્પ્રોમાઇઝ કરે છે. અમેરિકા સાથે પણ એમને કોમ્પ્રોમાઇઝ કરીને આપણી ઉપર ભારત પર તાનાશાહી જેવી ગુલામી જેવી પરિસ્થિતિ લાવી મૂકેલી છે. અને એ ગુલામી અમે સહન કરવા માંગીએ નહીં અને આ ગુલામ અમે બનીશું જ નહીં. આનું નિરાકરણ શોર્ટ ટાઈમમાં આવશે, શું પગલાં લેશે? શું કહ્યું? નિરાકરણની આવશે, શું કરશે? નિરાકરણ માટે અમે આંદોલન જ કરતા રહીશું. અને ગાંધીજીના માર્ગે ભારતની કોઈ પણ જનતાને નુકસાન ન થાય અને ભારતની કોઈ પણ પ્રોપર્ટીને નુકસાન વગર અમે આંદોલન કરતા જ રહીશું.